સુરતમાં આજે વહેલી સવારથી વરસાદની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ ગઈ છે ત્યારે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા કામ અર્થે બહાર જતા લોકોને મુશ્કેલીઓ થઈ રહી છે। સુરતમાં 3 દિવસના વિરામ બાદ વરસાદે આજે વહેલી સવારથી ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી। સુરતમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી સતત ધોધમાર વરસાદ વરસતા સુરતના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સર્જાઈ હતી તો બહાર કામ અર્થે નીકળેલ લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। તો કમેલા દરવાજા ખાતે રઘુકુલ માર્કેટ પાસે પાણી ભરાઈ ગયા હતા તો રઘુકુલ માર્કેટ પાસે એક તરફ મેટ્રોનું કામ ચાલી રહ્યું છે તો બીજી તરફ ત્યાં ગટર લાઇનમાંથી પાણી રિટર્ન બહાર આવતા ત્યાંથી પસાર થતા લોકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા હતા। તો ત્યાંની પરિસ્થિતિ જોઈને ચોક્કસથી કહી શકાય કે ગટર લાઇનના પાણીનું પ્રેશર વધતા ઢાંકણું ખુલી જાય તો ચોક્કસથી ગંભીર ઘટના પણ બની શકે છે। મહત્વનું છે કે તંત્ર દ્વારા વરસાદની સિઝનની શરૂઆતમાં પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ તેમ છતાં અવારનવાર આવી પરિસ્થિતિઓ સર્જાય ત્યારે તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થાય છે।